હાય ફ્રેન્ડ્સ, સરફરાઝ વિથ પોઝિટિવિટીમાં આપનું સ્વાગત છે। ઘણા લાંબા સમય બાદ આપણે ફરી મળી રહ્યા છીએ। આજે વાત કરવાની એ છે એક એવી જનસેવાની। જનસેવા આમ ઘણા લોકો કરતા હોય છે, આપણે જોતા પણ હોઈએ છીએ, પરંતુ આ એક એવી જનસેવા છે જેનો કોઈ ફોટોગ્રાફ્સ નથી, જેનો કોઈ વિડીયો નથી, કે જેમાં કોઈ લાભાર્થીનો નામનો પણ ઉલ્લેખ નથી। એટલા માટે કારણ કે જે વ્યક્તિ જરૂરિયાતમંદ છે એની વ્યવસ્થા છે, તેથી એ કોઈની પાસે હાથ લંબાવી રહ્યો છે, તેથી કોઈની મદદ લઈ રહ્યો છે। જો એનું નામ અને બધું જાહેર કરવામાં આવે, પબ્લિસિટી કરવામાં આવે, તો એ સેવાનો કોઈ મતલબ રહેતો નથી અને લાભ લેનાર વ્યક્તિને પણ એની મજબૂરી ફીલ થતી હોય છે। તેથી આવી કોઈ મજબૂરી ફીલ ના થાય અને લાચારને એની લાચારી ન અહેસાસ થાય, તેવા ઉમદા હેતુથી માનવ સેવા નામે પાલનપુરમાં એક ટ્રસ્ટ કામ કરી રહ્યું છે અને આ ટ્રસ્ટ જે છે એ 95 લોકોને, જી હા, 95 પરિવારોને રાશન કીટ પહોંચાડે છે દર મહિને, અને તે પણ પાલનપુરથી 30 કિલોમીટરના એરિયામાં 48 જેટલા ગામોમાં। સમગ્ર સેવા શું છે અને કઈ રીતે આ રાશન કીટ પહોંચે છે એના વિશે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે માનવ સેવા ગ્રુપના મુકેશભાઈ। મુકેશભાઈ, આપનું સ્વાગત છે। શરૂઆત તો આપ એ જણાવો અમને કે આ જનસેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા વર્ષથી આ સેવા ચાલે છે? લગભગ કોરોના પહેલાથી અમે લોકો આવા પરિવારોને મળતા અને આવા પરિવારોનું દુઃખ જોઈ અને મનમાં એક ભાવ આવ્યો કે ખરેખર આ લોકોને કંઈક મદદની જરૂર છે। એમ કરતાં કરતાં એક એક પરિવારને મળતા ગયા। ત્યાર પછી કોરોના આવ્યો। કોરોનામાં પણ આવા પરિવારો અમને મળ્યા અને અમને મનમાં એમ થયું કે આવા લોકોને જરૂર છે। દાખલા તરીકે અમારા પરિવારોમાં દિવ્યાંગ હોય છે, મંદબુદ્ધિ પરિવાર હોય છે, સુરદાસ હોય છે, વિધવા બહેનો હોય છે, નિસંતાન દંપતી હોય છે, કોઈ કમાનાર વ્યક્તિ નથી, ઝીરો ઇન્કમ, કોઈ પણ પ્રકારનો સપોર્ટ એમને પરિવારમાં હોતો પણ નથી, અને અચાનક જ ભર જુવાનમાં માણસો ઓફ થઈ જતા હોય છે, કોઈ પણ કારણસર કેન્સર પીડિત હોય, અકસ્માતમાં, તો આવા પરિવારોના પડખે અમે જઈને થોડી ઘણી આ મદદ કરિયાણાની કીટ દર મહિને લગભગ 48 ગામડામાં આપીએ છીએ। તો આ લોકોને તમે શોધો છો કઈ રીતે? એનો સર્વે કઈ રીતે થાય છે? આ લોકોનો સર્વે અમારા મિત્રો કોઈ અમને ભલામણ કરે કે ભાઈ આ ગામની અંદર એક આવું પરિવાર છે અને આ પરિવારને અંદર આવી જરૂર છે, તો અમે અભ્યાસ કરીએ, ત્યાં જઈએ, તમામ પ્રકારના પાસા જોઈએ છીએ। ત્યાર પછી અમે નિર્ણય કરીએ કે ભાઈ આમને મદદની જરૂર છે, તો પછી ત્યાંથી અમે નક્કી કરીએ કે એમને આપણે આ મદદ કરીશું। કેવા કેવા પ્રકારના અત્યંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો, એને એક બે કેસીસ જણાવો। દાખલા તરીકે એક પરિવારની અંદર અમારો એક પરિવાર છે, એમાં 5 સભ્યો છે, એમાં 4 સભ્યો મંદ બુદ્ધિના છે, એક ભાઈ સારા છે, એક ભાઈ એ 4 લોકોની સેવા કરે છે। તો હવે વિચારી શકો કે 4 મંદ બુદ્ધિ અને એક ભાઈ સારા, એ 4 ભાઈ ને સંભાળે છે, બરાબર? આ કેટલું કઠિન કામ છે। મંદ બુદ્ધિ પરિવારને સાચવવાના, કમાવાનું, એનું ભરણ પોષણ કરવાનું, એ કેવી રીતે કરે માણસ? આ પરિવારની મુલાકાત લીધા પછી અમે એમને દર મહિને 2 કીટ આપીએ છીએ, અને ક્યારેક બીજી પણ જરૂર, દાખલા તરીકે એમના ટોયલેટ બાથરૂમ અમે બનાવ્યા છે, એમને ભર તળિયે પ્લાસ્ટર કરાવ્યું છે, આવી પણ મદદ આ પરિવારોને અમે કરેલ છે। અને બીજા પેરાલિસિસ જે હોય માણસ, એનો પરિવાર આખોનો આખો એમને એમ હોય છે, કમાનાર કોઈ વ્યક્તિ હોતું નથી। એક પરિવારની અંદર 3 દીકરીઓ છે અને 2 વૃદ્ધ માતા પિતા છે, અને પત્ની 4 મહિના પહેલા અવસાન પામી ચૂક્યા છે। હવે વિચારી શકો આ પરિવારની અંદર પૈસાની ઇન્કમ ક્યાંથી હોય? તો આ પરિવારને બી અમે દર મહિને કરિયાણાની કીટ પણ આપીએ છીએ અને ક્યારેક ક્યારેક રોકડ સહાય પણ કરીએ છીએ। તો આ લોકોને જે સેવા વગેરે તમે કરો છો, રાશન કીટ વગેરે પહોંચાડો છો, તો શું એનો કોઈ ફોટોગ્રાફ્સ લો છો, એમનું કોઈ નામ વગેરે કંઈક જાહેર કરો છો દાતાઓ સામે, કે પછી કશું જ એવું કરવામાં નથી આવતું? અને નથી કરતા તો એનું કારણ શું? કોઈ પણ વ્યક્તિને તમે મદદ કરો અને ફોટોગ્રાફી કરો અને 50 જગ્યાએ એને બતાડો, એટલે ગરીબ માણસનું અપમાન થાય છે, એનું સ્વમાન ઘવાય છે। અને આવું ન કરીને પણ મદદ કરવી, અમારા દાતાઓની અમે રૂબરૂ પરિવારની મુલાકાત લેવડાવીએ છીએ કે આ પરિવાર છે। અને બીજી એક વસ્તુ, એમનું નામ પણ અમે નથી આપતા, કારણ કે ડિક્લેરેશન થાય, બધી જગ્યાએ નામ ફેલાય તો એમને ખૂબ ખરાબ લાગે છે। ઘણા એવા લોકો છે કે જે કોઈની પાસે
માગી નથી શકતા, કોઈની સામે હાથ ફેલાવી નથી શકતા એવા સ્વમાની લોકો હોય છે. ભૂખે મરી જાય એ મંજૂર છે, પણ કોઈની જોડે કશું જ માગવું નહીં, ફરિયાદ નહીં. એટલે અમે અમારું આ માનવ સેવા ગ્રુપ પડદા પાછળ જ કામ કરે છે. અમારા ગ્રુપમાં કોઈ હોદ્દેદાર નથી, કોઈ મંત્રી નહીં, કોઈ પ્રમુખ નહીં, કોઈ જાતનો હોદ્દેદાર નથી. માત્ર સેવા કરવાની, સ્વખર્ચે સેવા કરવાની, પોતાની જાતે સેવા કરવાની, એ આ અમારા ગ્રુપનો નિયમ છે. દર વર્ષે આની પાછળ ખર્ચ કેટલો થતો હોય છે? કેટલી રાશન કીટ અને એક રાશન કીટનો ખર્ચ કેટલો થતો હોય છે? એક રાશન કીટનો ખર્ચ 1000 રૂપિયા હોય છે. અને શું હોય છે રાશન કીટમાં? રાશન કીટમાં 14 વસ્તુઓ જીવન જરૂરિયાત હોય છે, 14 આઈટમ જે ખૂબ જરૂરી હોય છે અને એક પરિવાર માટે ખૂબ ચાલી જાય એમ છે. પણ એની લિમિટ જે છે, દાખલા તરીકે 5 જણ હોય તો એ થોડા સમય માટે ચાલે, 2 જણ હોય તો થોડું વધુ ચાલે, અને 1 જણ હોય તો એના કરતાં વધુ ચાલે. એટલે કીટની એવી ગેરંટી નહીં કે એ મહિનો ચાલે. કીટમાં શું શું વસ્તુઓ હોય છે એનો થોડો ઉલ્લેખ કરજો. 2 કિલો તેલ હોય છે, 1.5 કિલો મગદાળ હોય છે, 2 કિલો ખાંડ હોય છે, 250 ગ્રામ ચા હોય છે, 200 ગ્રામ મરચું હોય છે, 200 ગ્રામ હળદર હોય છે, 200 ગ્રામ ધાણા પાવડર હોય છે, 3 સાબુ નાવાના, 3 સાબુ ધોવાના, રાઈ જીરું, અને 500 ગ્રામ મગ હોય છે. અને આપણે જે ગામડામાં ગેસ બનાવીએ છીએ તાંદળા, બંટીના તાંદળા, એ પણ 500 ગ્રામ હોય છે. એટલે કુલ મળીને 13 થી 14 વસ્તુઓ જે ખૂબ જરૂરી છે એ અમે આપીએ છીએ. તો 1000 રૂપિયાની એક કીટ, તો 1000. 95 કીટ એટલે 95,000, એટલે લગભગ 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ 1 લાખ રૂપિયા એક મહિનાનો. હા, એટલે 12 મહિનાના 12 લાખ રૂપિયા જેટલું થયું. હા, એવું તો થયું. શું આ બધું દાતાઓ તરફથી મળી રહે છે? અમારા ગ્રુપની અંદર એવા દાતાઓ છે કે એમને જન્મ દિવસ મનાવવાનું બંધ કરી દીધું. જન્મ દિવસના પાછળ જે ખર્ચો કરતા હતા એ બંધ કરી અને આવી કીટો બનાવીને અમને સુપરત કરે છે. એટલે એ અમે સપ્લાય કરીએ છીએ. હમણાં મા બાપના તિથિના પ્રમાણે અથવા ખુશ થઈને એમની ઈચ્છા પ્રમાણે ક્યારેક ક્યારેક આ લોકો અમને કીટની સગવડ કરી આપે છે. એટલે આટલું મોટું ગ્રુપ છે કે જે અમને અમારા પડખે ઊભું છે. તો દાતાના સહાયથી જે કામ થયું છે, કે જે લોકોને મદદ મળી છે, એની જાણ દાતાઓને કરવામાં આવે છે? વહીવટની પારદર્શિતા માટેની શું વ્યવસ્થા? દર મહિને અમારો મેસેજ છૂટે છે અમારા દાતાઓને કે 95 કીટ આપી અને આટલા ગામોની અંદર આપી, અને એનો હિસાબ કિતાબ અંદર એમને દાતાઓનું જે દાન હોય છે એનો ઉલ્લેખ હોય છે. એ દાતા, દરેક દાતા પોતે જોઈ શકે કે આટલા રૂપિયા આવ્યા છે અને આટલી કીટ ગઈ છે. એટલે એકદમ ચોખ્ખો હિસાબ છે અમારો. ઓકે. અને આજે તમારા ગ્રુપમાં તમે લોકો કેટલા લોકો છો, અને બીજા કામ ધંધા પણ તમે લોકો કરતા હશો, તો સમય આમાં કઈ રીતે બધા પાડવો છો? અમારા ગ્રુપમાં લગભગ ટોટલ અમે 6 જણ છીએ. 6 જણની દરેકની જવાબદારી અલગ અલગ પ્રકારની હોય છે. ધારો કે એક જણની જવાબદારી 20 ગામની છે, એ 20 કીટો જઈને સપ્લાય કરે, બીજો 20 કીટો સપ્લાય કરે, પણ પોતાના ખર્ચે જ જવાનું, સ્વ ખર્ચે જવાનું. અમારા ગ્રુપની અંદર કોઈને 1 રૂપિયો ખર્ચ તરીકે મળતો નથી. એટલે અમારા બધા જુદા જુદા ગામડાઓ વેચેલા છે, એ પ્રમાણે દરેકને ભૂમિકા અદા કરવાની. લગભગ 3 થી 4 દિવસ અમને આમાં લાગી જાય છે. અત્યારે તમે 95 પરિવારોને રાશન કીટ આપો છો, એનો એરિયા શું છે? કેટલા વિસ્તારમાં લોકોને સુધી તમારી આ સેવા પહોંચી રહી છે? પાલનપુર થી 30 કિલોમીટરની રેન્જમાં અમે કામ કરી શકીએ, દૂરમાં અમે કામ ન કરી શકીએ, કારણ કે પહોંચી ન વળીએ. અમારી પાસે 48 ગામડાઓ છે. તમે વિચારી શકો 48 ગામડાઓમાં પહોંચવું, એ પણ રેગ્યુલર પહોંચવું, એ કેટલું કઠિન કાર્ય છે. દૂરમાં નહીં કરી શકીએ અમે. તો અલગ અલગ વિસ્તારોમાં તમે લોકો આટલા 48 ગામો સુધી પહોંચો છો, તો દરેક તમારા જે વોલેન્ટિયર્સ છે એમને પેટ્રોલ ખર્ચ પણ લાગતો હશે. આ બધું જ, તો એ બધું એ લોકો વિનામૂલ્યે પોતાની તરફથી કરે છે કે એ પણ દાતાઓમાંથી ખર્ચમાંથી એક્સપેન્સ થતું હોય છે? અમારા સેવાર્થીઓને ફક્ત ઓર્ડર મળે, એક જ ઓર્ડર મળે કે આ તમારી 20 કીટ અને આટલા ગામડા. એટલે અમારો સેવાર્થી પોતાની જાતે પોતાના વાહનમાં નીકળી જાય છે. કોઈ ખર્ચ માગતા નથી. જે ખર્ચ હોય છે એ પોતે જ ભોગવે છે. એ ખર્ચ તમારો સેવાર્થી પોતે જ ભોગવે? પોતે જ ભોગવે છે. ખૂબ સરસ. આગામી શું આયોજન છે? અત્યારે તો તમે 95 કીટ સુધી પહોંચ્યા છો અને આટલી સેવા કરી રહ્યા છો. આગામી તમારા ગ્રુપનું શું આયોજન છે? હજુ તમે ક્યાં જુઓ છો? કેટલા લોકો સુધી અને કેવા પ્રકારની સેવા કરવાનું લક્ષ્ય છે? અમે લોકો હજુ આગળ વધવા માંગીએ છીએ, કારણ કે દિવસે દિવસે કીટો વધતી જાય છે. અમુક પેન્ડિંગ પરિવારો બી અમારી પાસે છે, પરંતુ ભંડોળ ન હોવાના હિસાબે અમે લોકો એ પરિવારને ન્યાય નથી આપી શકતા. કારણ કે જેટલી સગવડ હોય એટલી સગવડ પ્રમાણે અમારી કીટ બનતી હોય છે. ધારો કે 95 કીટ એટલે 95,000, પરંતુ બીજી 10-15 કીટ વધતી હોય તો અમારે વધારવાની ઈચ્છા તો ખરી. અમારે આગળ પહોંચવું છે, પરંતુ અમને સહયોગ મળે તો અમે પહોંચી શકીએ. કોઈ દાતા અને જરૂરિયાતમંદ સાચો લાભાર્થી
જો તમારા સુધી પહોંચવા માંગતો હોય તો કઈ રીતે પહોંચી શકે? કોઈ દાતા અમારી જોડે પહોંચવા માંગતો હોય તો મારો નંબર છે 94-263-20-20-4. મુકેશભાઈ જોશી તરીકે મારો સંપર્ક કરી શકે છે. હું પાલનપુરમાં જ રહું છું. તો આપણે જોયું તે મુજબ આ હતા મુકેશભાઈ, જેઓ સાચા અર્થમાં પોતાના મિત્રોના અને દાતાઓના સહયોગથી એક જનસેવાનું ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. અત્યારે તેઓ 95 પરિવારોની નાની મોટી જેટલી પણ થઈ શકે એટલી મદદ કરી રહ્યા છે, જેના થકી એમના ઘરમાં અજવાસનો દીપક પ્રગટી રહ્યો છે. હજુ પણ આવા અનેક લાભાર્થીઓ જીવનમાં છે. પાલનપુર આસપાસના એરિયામાં પણ ઘણા છે અને બનાસકાંઠામાં પણ છે કે જેમને ખરેખર આ પ્રકારની મદદોની જરૂર છે. તેથી આ પ્રકારના ગ્રુપનો વધુ વિકાસ થાય, વધુમાં વધુ દાતાઓ જોડાય તે પણ એટલું સ્વાભાવિક છે. તેથી મુકેશભાઈ જેવા મિત્રોનો આપ સંપર્ક કરી શકો છો અને આપની મદદ એવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકો છો જેમને ખરેખર આપની મદદની જરૂર છે. તો આજની સ્ટોરીમાં આટલું જ. આવી વધુ જ ઇન્ટરેસ્ટિંગ જોવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.